ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ. કેમ છે બધાને? તો અત્યારે વાગી ગયા છે લગભગ સવારના 3:30 પોણા 4 અને અહીંયા તૈયારી થવા મળી છે સ્કોટલેન્ડ જવાની. તો જો અહીંયા બને છે ભાજી અને નિકુન બનાવે કહુંબો નો ગુડતી અને ઉડાડવા માટે. તો બધા ફટાફટ ઉઠી ગયા છે અને રેડી થવા મળ્યા છે. સેજલને છોકરાઓને તૈયાર કરે છે, હું ભાજી બનાવું છું, આશીષ પૂજા કરે છે. બધા પોતપોતાની રીતે કામ કરે છે. મળીએ હમણાં બધાને. તો અહીંયા ભાજી જો ઓલમોસ્ટ બનવા આવી ગઈ છે અને અહીંયા જો ચાયની ચુસ્કી લેવાય છે કે પીવાઈ ગઈ એટલે ગ્લાસમાં છે. જીનલ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોઈ સાફ સફાઈમાં લાગી ગઈ છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. કેટલા બધા ભગવાનના નામ લેવાઈ ગયા છે. શું લાગે ભાજી ભર લેવી છે હવે? ભાજી થોડીક ઠરવા નહીં દેવી પડે, વરાળ નીકળે છે એટલે ભરીને આપણે જાય. ગેસ બંધ કરવો પડે તો હા, બંધ કરી દે. કરી દઉં. તો ફાઇનલી જો હવે બધા તૈયાર થઈ ગયા છે. ગાડીઓમાં આમ સામાન તો બહાર દેખાય છે બધા, એમને ખબર પડી જાય કે આ લોકો છે ને ક્યાંક જાતા જ લાગે છે. આપણે સ્કોટલેન્ડ ઘર રાખીને સામાન ફેરવતા હોય એટલો સામાન થયો છે. રેડી બધા? રેડી. કોઈ બોલતું નથી એટલે કોઈ આવવાનું મન નથી લાગતું. તો 2:30 વાગ્યાની ઉઠી હતી અને નીકળ્યા અમે શું કહેવાય 4:30 પોણા 5 હે ને. અને અમારી જર્ની કેટલા 10 કલાકની ઓલમોસ્ટ છે. 10.5 કલાકની છે, પણ વચ્ચે આપણે વોલ્ટ લેતા જઈશું, થોડો આરામ લેશું એટલે 11-12 કલાક ગણી ચાલવાનું. ઓલમોસ્ટ 5 વાગે પહોંચી જશું. આપણે સ્કોટલેન્ડ તો આઈ થિંક 2-3 વાગે પહોંચી જશું, પણ આપણે જે પોઈન્ટ પર જવાના છે એ થોડો ટોપ લેવલ પર છે એટલે ત્યાં પહોંચતા વાર લાગશે. સ્કોટલેન્ડ તો આપણે એડિનબર્ગ તો 12:30 વાગે પહોંચી જાય. 12 વાગે પહેલા ત્યાંથી ઉપર જે જઈએ ને એ સિંગલ પહોંચતા વાર લાગશે. પટ્ટી અને સિંગલ પટ્ટી રોડ છે અને હિલ વાળા બધા આવશે. પ્લસમાં પાછું થશે કેવું કે રસ્તો આપણા માટે નવો છે અને ખબર નહીં ત્યાં પછી વેકેશનમાં રોડ ક્લોઝ થાય છે, રોડ વર્ક ચાલતો હોય અને ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ હોય કે કઈ ખબર નથી. જે આપણે જવાનું ત્યાં તો એ લોકો નેટ ને એવું કઈ નથી આપવાના. આશીષ આપણું નેટ કામ કરે કે નહીં ખબર નહીં. જંગલ 2 દિવસ જંગલમાં રહેવાનું. બધી વસ્તુ જોડે લઈ લીધી છે. જોઈએ હવે 2 દિવસ કઈ રીતે કરવાના છે. 2 દિવસ જંગલમાં? 2 દિવસ જંગલમાં. અમે વેલ્સ નતા રહેતા જંગલ પાસે. વેલ્સ ગયા હતા ત્યારે. શું એક જંગલમાં હોલિડે હાઉસ છે? હા, જંગલમાં હોલિડે હાઉસ છે. બ્રિટિશર પણ. તો હવે આગળ જોતા જઈએ કે કેવું છે, શું છે, કઈ રીતે અમે લોકો હવે સ્કોટલેન્ડ પહોંચીએ છીએ 10 કલાકમાં. 10 નહીં 11 કલાક 12 સનરાઈઝ થવા મળ્યો. સનરાઈઝ થાય છે તો કેટલું મસ્ત લાગે. મસ્ત લાગે છે. કેસરી લાઈન હોય ને વાઈટ છે હજી શું કહેવાય, એટલું બધું ચાલુ નથી થયું. હવે પરફેક્ટ દેખાણો જો કમત્ર પર્પલ ને ઓરેન્જ ને રેડ ને યલો ને બધા કલર મિક્સ થઈ ગયા. તો 7 વાગી ગયા હવે અને પાછળ જો છોકરાઓ તો બેડરૂમમાં હોઈ ગયા એવા હોઈ ગયા છે. નીરુ કેમ તું નથી ઉઠી? એ પછી રમવાનો છે તું કેમ ઉઠી? એમ નહીં, તું કેમ સૂતી નથી, કેમ ઉઠી ગઈ? બીજા રમવાનું છે તો બોર થાય પછી જે કોઈ જાય શાંતિથી. ઓ બાબા બે દીવા એક સ્મોલ નેપ લઈ લીધો મેં. સુઈ જા. તમે નહીં લેતા હો, તમે નેપ નહીં લેતા બાપુ. આપણે તો 10:30 નેપ લેશું. એવું કરવું છે? ત્યાં સુધી ખેંચી લઈશ. બોલ કરશે
જેમ નજીક જતો તો એમ ક્લાઉડી થતું જાય નહીં. બરોબર છે, તડકો ને ક્લાઉડી ને સરસ. વચ્ચે આવ્યા હતા સુરત દાદા, હું કે દર્શન આપી ગયા ને હવે તો પાછું કેવું થઈ ગયું છે વેધર. લંડન પાછળ રહી ગયું ને હવે એ બધું વેધર સારું છે. હવે આમ જઈએ નોર્થમાં જેમ જાય છે ને એમ હવે ક્લાઉડી બતાવે છે. જોઈએ એવું તો દેખાવા મળ્યા છે. સ્કોટલેન્ડ આમ તો આપણે શું કહેવાય ઇંગ્લેન્ડના 4 ભાગ એમાંનો એક ભાગ નહીં. સિન્સિનરી જોરદાર આવે પણ મુકાવે છે રોજ. શું કે નિર્મા કાવપુની સ્મેલ આવે ને બેટા, કન્ટ્રી સાઈડ આવી ગયા અને છાણ કહેવાય, છાણની સ્મેલ આવે. કાવપુ નહીં, શું કહેવાય ને છાણ કહેવાય અને છાણની સ્મેલ આવે છે. ખેતરો ચાલુ થઈ ગયા નહીં એટલે છાણની સ્મેલ પેલું નાખ્યું ખાતર. તો ફર્સ્ટ બ્રેક લઈ લીધો છે બધાએ. કેટલા કલાક પછી લીધો? 3 કલાક થઈ ગયા મિલનભાઈ? 4:30 અઢી કલાક જેવું ખેંચી લીધું ને ફર્સ્ટ બ્રેક આવી ગયો છે. અહીંયા આપણે લઈ લેવું તો આપણા ફાફડા ને ગાંઠિયા ને પૂરી. એવું છે નહીં તમારી જર્ની. અમારી અત્યારે અડધી ઊંઘ ના અડધી તો તમારી જર્ની કેવી રહી? એમ જર્ની जर्नी स्टार्ट हो रही है. કેટલી ઊંઘ કરી એમ નહીં? जर्नी का ऊँग करी हो ખેંચી લીધી. આશીષને કહું અમે ઊંઘ કરી પણ તમે નેપ નહીં લેતા હો. નકર અમે સીધા નેપમાં વહી જશું. શું તમારે આશીષ 2-2.5 કલાક? હે રેડી? બેસી જાવ મસાજ કરવા. તો 3 મિનિટનો 1 પાઉન્ડ. હે પણ 1 પાઉન્ડ નાખો તો મજા આવે ને. 1 પાઉન્ડ નાખો તો 3 મિનિટ મસાજ થાય. તો હવે જો બોડી મસાજ લેવાય છે. કેવું ફીલ થાય છે કે છે? टेम्पररी नॉट अप्रूव. નો પાઉન્ડ નો આયલો. येलो गोल्डन हम लोग कितना कलर છે? બહુ મસ્ત વ્યૂ આવતો વિડિયો. બેનને સ્થિર આયે નો બેટા. એને સીધી 4 hours પછી આવશે. આવું નેચર જ જોવાનું છે. હવે શું કહેવાય કે 7 to 8 days છે ને. હવે પ્રકૃતિના ખોળામાં જ રમવાનું છે. આ તો ચડી છે, એક તો ચડી જશે. એની નો ચલા શિફ્ટ સામે ક્યાં બેઠા છે? તો 9 વાગે અમે ફાઇનલી સ્કોટલેન્ડમાં પહોંચી ગયા છે અને અમારું સ્વાગત જો વરસાદ સાથે થાય છે. બહુ સારું સ્વાગત છે પણ ઓલવેઝ વરસાદ ના હોય નિર્વાહ, નહીં તો પછી ઠંડી અને વરસાદમાં ફરવાની મજા નહીં આવે. શું કેવું? તો રહેવાનું. તકલીફ તો રહેવાની એવું છે ને. મસ્ત મજા કરવાની. હા હજી તો બહુ દૂર છે. આપણે ટોપ પોઈન્ટ પર જવાનું. તમે સ્કોટલેન્ડની બોર્ડરમાં એન્ટર થયા છે એવા. હજી જોઈને તો એવું લાગે છે આમ કેવું શું કહેવાય કે વરસાદ રહે લાગે છે. વેધર ચેન્જ થશે, આવું આવું હોય તો વાંધો નહીં આવે. મજા આવશે. મજા આવશે. તમારું તો પણ એક ડ્રીમ હતું ને. હા, સ્ટુડન્ટ વિઝામાં આવ્યો ને ત્યારથી બધું સ્કોટલેન્ડ જાવ સ્કોટલેન્ડ બધા બહુ સારું કહેતા હતા. વિચાર કરતા સ્કોટલેન્ડ જઈશું કે નહીં જઈશું. તે આજે મેળ પડી ગયો સ્કોટલેન્ડ જવાનો. ના પણ રિયલી શું કહેવાય કે સ્કોટલેન્ડમાં એન્ટર નહોતા કર્યા ત્યારથી આમ સિન્સિનરી જોઈને જ આમ પાગલ થઈ જવાય એવું છે. આમ વાદળા તો એવું લાગે કે જાણે કે આમ ડુંગરને અડી ગયા હોય એવું આમાં છે. વેધર બહુ મસ્ત છે. હવે એ તો શું કહેવાય કે ગોડ ડિસાઈડ કરે. તો એમ બધામાં વેધરમાં એન્જોય કરી લેવાનું નિર્વાહ. એટલીસ્ટ તમને ઘરે હોત તો
સવારે રેન આવતો તો બેસવું પડે, તેની કરતા તો અહીંયા તો એન્જોય કરવા તો મળશે. But Mama, anyways, બહાર રમશું તો થોડાક જ કપડાં ભીના થશે કેમ કે થોડુંક જ વરસાદ આવે છે. અને થોડુંક માંથી પાછું વધારે થવા બી મળે ને. થોડોક પછી નાકમાંથી પાછી ચાલુ થઈ જાય વધારે. થોડુંક નહીં, થોડુંક શું થોડુંક વરસાદ જ પડે છે કે. અરે આમ જોડે આમ એમ થાય કેટલા સિનરી લેવું એવું છે બધું. એટલું રહ્યું હશે અમે લોકો તો શું કહેવાય ને લઈ લઈને ઉઠી જાય ને. હે? તમારે કેમ થાય છે? હાલે છોકરાઓ પાછા હા ઘરે ઉતા હોય એમ હોઈ ગયા છે. આ તો શું મંત્ર બેલ્ટ પહેરોસ બેટા. નીરવાબેન હવે શું તો આજે સામેનો વ્યૂ તો કેવો છે. તો અત્યારે હવે વ્લોગ એડિટિંગ કરવા બેઠી તો મને એવું લાગે છે વ્લોગ બહુ લાંબો થઈ જશે, તો હવે અહીંયા આ વ્લોગનો એન્ડ કરું છું અને કન્ટિન્યુ અમારી જર્ની તો ચાલુ રહેશે. તો આગળ જોતા રહેજો કે અમે સ્કોટલેન્ડ અમારા જે ડેસ્ટિનેશન છે ત્યાં કેટલા વાગે પહોંચીએ અને શું કરીએ છીએ આગળ. મજા આવશે તમને પણ અમારી સાથે. તો મળીએ હવે બીજા વ્લોગમાં. Thank you for watching and see you on our next vlog. So goodbye. બાય.